નવરાત્રિની સૌને શુભકામના। ગઈકાલનો નીલ સિટી ક્લબનો એક વિડીયો અમારા ધ્યાન ઉપર આવ્યો છે કે નવરાત્રિના રાસોત્સવની જગ્યાએ 31 ડિસેમ્બરની પાર્ટી ઉજવાતી હોય એવું ક્યાંક ને ક્યાંક પ્રતીત થાય છે। તો આપના માધ્યમથી જે ગૃહમંત્રીએ જાહેરાત કરી હતી કે ભક્તિમય ગરબા સિવાય બીજા ગીતો, ફિલ્મી ગીતો વગાડવા નહીં, લોકોની લાગણી દુભાય એવું કોઈ કાર્યક્રમ કરવો નહીં, તો એનું સરેઆમ ઉલ્લંઘન નીલ સિટી ક્લબ વાળા કરતા હોય એવું લાગી રહ્યું છે। તો આપના માધ્યમથી હું નીલ સિટી ક્લબના આયોજકોને પણ ચેતવણી આપું છું કે ગયા વર્ષે જે શકીરાનું ગીત વગાડ્યું અને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને પછી માફી માંગવી પડી હતી, તો એવું કોઈ પણ ગેરકાનૂની કૃત્ય ન કરે કે હિન્દુ સમાજની લાગણી દુભાય। રાસોત્સવના નામે પરમિશન લીધી છે તો માતાજીના ગરબા વગાડી એની ઉપર જ લોકોને રાસ લેવડાવે અને યુવાધનને ગેરમાર્ગે દોરવાનું કામ ન કરે। આવી વ્યવસ્થા કરવી હોય તો 31 ડિસેમ્બરની પાર્ટી કરે ત્યારે ભલે વગાડતા અને જે વગાડતા વગાડવા હોય ગીત। અને આજે અમે પોલીસમાં પણ આ બાબતે રજૂઆત કરીને પોલીસ કમિશનરને મળીને પણ ફરિયાદ દાખલ કરવા માટે કહેવાના છે। એવું લાગશે કે આ ખરેખર આ દર વખતે આવું થાય છે તો આ આયોજન લાયસન્સ રદ કરવું જોઈએ। આ ચોક્કસ અમે આજે બપોરે કમિશનરને મળી અને ગયા વખતનું પણ ધ્યાન ઉપર મૂકશું અને આ વખતે તાત્કાલિક અસરથી એની પરમિશન રદ કરે એવી જ માંગણી કરવાના છીએ। અનેક આયોજનો રાજકોટમાં પણ થાય છે, રાજ્યમાં થાય છે, શું કહેશો? છેલ્લા 3 દિવસથી અમારા સંગઠનો દ્વારા દરેક રાસોત્સવ વાળાને આપણે 15 દિવસ પહેલા ચેતવણી આપી હતી અને અનુલક્ષીને 3 દિવસથી અમારો સર્વે ચાલુ હતો દરેક આયોજનમાં જઈને કોણ ખેલૈયા હિન્દુ સિવાયના વિધર્મીઓને પ્રવેશ આપે છે, કોણ કેટરસમાં છે, કોણ વગાડવા વાળા છે, ગાવા વાળામાં છે, એ બધાનું સર્વે આજ થઈ ગયો છે અને આજથી દરેક જગ્યાએ હિન્દુ સંગઠનો દ્વારા સરપ્રાઇઝ વિઝિટ થવાની છે અને જે કોઈ વિધર્મીઓ હશે અને ત્યાંથી ખદેડવામાં આવશે એની સાથે જે સંઘર્ષ કરવો પડે આયોજકો સાથે કે તંત્ર સાથે તો બે ધડક કરશું।